નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ફરીથી હું કેતન મહેતા આપ લોકોનું સ્વાગત કરું છું. મિત્રો, દરેક વખતે અમે વોટરપ્રૂફિંગના જે અવેરનેસ વિડીયો લાવી છીએ એ કંઈ ને કંઈ જાણવા માટે અને કંઈ પણ જે લીકેજને લગતું અથવા તો ખોટી એપ્લિકેશન એટલે કે રોંગ એપ્લિકેશન કંઈ પણ થયેલી ક્યાંય પણ હોય તો એ આપની અવેરનેસ માટે અમે બતાવવા માટે આ વિડીયોના માધ્યમથી આવતા હોઈએ છીએ. તો મિત્રો, આજે અમે રાજકોટના એક પ્રોજેક્ટ ઉપર આવેલા હતા કે જ્યાં આગળ અમે જે જોયું કે વોટરપ્રૂફિંગ કરવામાં આવેલું હતું. આ પહેલાં 3 થી 4 વખત વોટરપ્રૂફિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા જે સિચ્યુએશન હતી એ કેવી હતી કે જે છત છે એ છત ઉપરનું જે તળિયું આપણે કહીએ છીએ એટલે કે જે સ્લેબ એરિયા કહીએ છીએ એ સ્લેબ એરિયાની અંદર માત્ર પુટ્ટી વર્ક કરી અને એની ઉપર વોટરપ્રૂફિંગ કરી દેવામાં આવ્યું હતું. અને એનું જે આઈપીએસ છે એ પણ ફેલ જોવા મળેલું હતું. તો મિત્રો, દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યો છું કે જુઓ અહીંયા આગળની સિચ્યુએશન કેવી હતી. મિત્રો, આ જે બિલ્ડિંગ છે એટલે કે જે હાઈ રાઇઝ છે, અહીંયા આગળ જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન આપની સામે લઈને આવી રહ્યો છું. જુઓ કે અહીંયા આગળ આ જે વોટરપ્રૂફિંગ થયેલું છે, આ વોટરપ્રૂફિંગ જે થયેલું છે એ એવી સરફેસ ઉપર થયેલું છે કે જેની અંદર નીચે માત્ર ને માત્ર ધૂળ જોવા મળે છે. માત્ર ને માત્ર ધૂળ જોવા મળે છે. અને બીજા નંબરમાં કહીએ તો આનું જે આઈપીએસ છે એ આઈપીએસ ટોટલી ફેલ છે. આપ જોઈ શકો છો કે હાથથી પણ જો અગર આપણે ઉકેડીએ તો આખી ફિલ્મ બહાર આવે છે. અને ફિલ્મની સાથે જે નીચેનું સિમેન્ટનું જે મટીરિયલ હોય છે એટલે કે જે આઈપીએસ છે એ પણ સાથે આવી જાય છે. તો અહીંયા આગળ અગાઉ જે કોઈ બી એપ્લિકેશન કરેલી છે એણે કેટલી બેદરકારી દાખવી છે એ આપની સામે આવી રહ્યું છે. આ એટલા માટે બતાવું છું કે લોકો સસ્તાના ચક્કરની અંદર કોઈ પણ વ્યક્તિ પાસે વોટરપ્રૂફિંગ કરાવી લેતા હોય છે અને આ વોટરપ્રૂફિંગ કરવાના હિસાબે એની શું રિઝલ્ટ આપને મળે છે, આપનો એક્સપેન્સ કઈ રીતે વેસ્ટ જાય છે એ આપની નજરની સામે આવી જ રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ ટોટલી એરિયા ફેલ છે. અને તેમજ અહીંયા આગળ આપ આવો. અહીંયા આગળ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે આ ક્રેક છે, આ ક્રેકની ઉપર કોઈ પણ જાતની પ્રોસેસ વગર માત્ર ને માત્ર કોટિંગ કરી દેવામાં આવેલું છે કે જેના હિસાબે જે ક્રેક છે એ ઓપન જ છે. પાણી જે છે જ્યારે મોન્સૂન આવશે એટલે કે ચોમાસાનો જે વરસાદ પડે છે એ પાણી આના માધ્યમથી અંદર સિમેન્ટ જે છે એ ખેંચી લેશે અને એ લીકેજનું માધ્યમ બનાવે છે. તો આ રીતના આખી આપની સામે આ પોઝિશન આવી રહી છે. તેમજ આ જે આખો એરિયા છે એમાં પણ આઈપીએસ આખું ફેલ હતું અને એ આઈપીએસ અમે ફરીથી કરી અને ત્યાર પછી વોટરપ્રૂફિંગ કરવાનું છે. તેમજ મિત્રો, અને આપની સ્ક્રીનની સામે આ તમામ વિડીયો આવી રહ્યા છે કે જુઓ કે પહેલાં આ કન્ડિશન અહીંયા આગળ જ્યારે વોટરપ્રૂફિંગનું વર્ક અમે શરૂ નહોતું કર્યું એ પહેલાં આ બિલ્ડિંગની જે કન્ડિશન હતી કઈ રીતની હતી. અને હવે જ્યારે અમે વોટરપ્રૂફિંગનું ડિસિઝન લીધું અને વોટરપ્રૂફિંગ માટે અહીંયા આવ્યા, પાર્ટી અવેરનેસ બતાવી અને અમે જોયું તો આખી જે સરફેસ છે એ ફેલ હતી. અને પાર્ટીએ પણ અવેરનેસ બતાવી કે કોઈ પણ એક્સપેન્સ થાય પરંતુ અમારે જે વોટરપ્રૂફિંગ કરવું છે પરફેક્ટ અને સારું વોટરપ્રૂફિંગ કરવું છે. તેમજ અહીંયા આગળ જે અમારી ટીમ જે છે અમારી સાથે જે વર્ક કરી રહ્યા છે એ તમામ લોકોએ અમને કોઓપરેટ કર્યું છે અને હવે અમે અહીંયા આગળ જે વોટરપ્રૂફિંગનું વર્ક છે એ સ્ટાર્ટ કર્યું છે. આપની સ્ક્રીનની સામે તમામ દ્રશ્યો આવી રહ્યા છે કે જ્યારે અમે અહીંયા આગળ વર્ક સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલાં અમે ગ્રાઇન્ડરથી જે ઘસાઈ કરી હતી ત્યારે અમને ખબર પડી કે જે આ છત છે એનું આઈપીએસ ફેલ થઈ ગયું છે. ત્યારબાદ પાર્ટીને અમે બતાવ્યું અને પાર્ટીએ ડિસિઝન લીધું કે આઈપીએસ ફરીથી કરવું પડશે. તો પાર્ટીએ અવેરનેસ બતાવી અને ફરીથી આઈપીએસ કરવા માટે જે છતની સરફેસ છે એને અમે બ્રેક કરી છે. બ્રેક કર્યા પછીના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે આખું આઈપીએસ તોડી અને હવે અહીંયા આગળ નવું આઈપીએસ થશે અને આઈપીએસ કર્યા બાદ હવે પછી અમારી જે વોટરપ્રૂફિંગની પ્રોસેસ છે એ શરૂ થશે. તો હું ફરીથી આપને મળીશ જ્યારે આ છતનું વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થશે. તો મારે દર્શક મિત્રોને એટલું જ કહેવાનું છે કે મિત્રો, અવેરનેસ બતાવો. સસ્તાના ચક્કરની અંદર વોટરપ્રૂફિંગ આપ કરાવી તો લો છો, પરંતુ આપનો જે એક્સપેન્સ છે કઈ રીતે વેસ્ટ થઈ જાય છે અને આ વેસ્ટ એક્સપેન્સના કારણે આપને કેટલી નુકસાનીનો સામનો કરવો પડે છે એ તમામ દૃશ્યો મિત્રો આપે હમણાં જ આપની સ્ક્રીનની સામે જોયા છે. તો
પોતાની અવેરનેસ બતાવો. વોટરપ્રૂફિંગ કરાવતા પહેલાં વોટરપ્રૂફિંગને સમજો અને સમજ્યા પછી જ વોટરપ્રૂફિંગ કરાવો. અને આવું જ કંઈ પણ માહિતી જોતી હોય અથવા વોટરપ્રૂફિંગ કરાવવું હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. અને અમારો જે સાઇટ સર્વે કરાવવો હોય તો સાઇટ સર્વે માટેનો અમારો જે વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. મિત્રો, વિઝિટ ચાર્જ આટલા માટે જ છે કે આ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયોના માધ્યમથી આપ સમજી શકો છો કે સરફેસનો સર્વે કરવો કેટલો જરૂરી હોય છે. કારણ કે સર્વે કર્યા બાદ જ અમે આગળનું ડિસિઝન લેતા હોઈએ છીએ. માટે જ આ જે સર્વે છે એ કરવો ખૂબ જ જરૂરી છે અને એનો વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવો પડશે. તો આવા જ અવેરનેસ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ તેમજ અમારા ફેસબુક ઉપર પેજ ઉપર બનેલા રહો. આગળની માહિતી લઈને હું ફરીથી જલ્દી આપની સામે હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. મહાદેવ હર.